પ્રભુ ઈસુની જય મિત્રો, આજે આપણે જાણવાના છે કે આપણે આપણા દુશ્મનોને માફી શા માટે આપવી જોઈએ. તો મિત્રો, બાઇબલમાં ઉત્પત્તિના ગ્રંથમાં 27મા અધ્યાયથી 33મા અધ્યાય સુધી વાંચી અને સાંભળી શકીએ છીએ કે અબ્રાહમનો પુત્ર ઈસાક જ્યારે તેમની ઉંમર વધી ગઈ અને તે ઘરડા થઈ ગયા ત્યારે તેમનું આંખોનું તેજ ઓછું થઈ ગયું અને તેમને દેખાતું બંધ થઈ ગયું. અને તેમણે વિચાર્યું કે મારા મર્યા પહેલાં હું મારા પુત્ર એસાવને આશીર્વાદ આપો. તેથી તેમણે તેને બોલાવીને કહ્યું, મારી માટે સિક્કા કરી લાવ અને મારી માટે ભોજન બનાવી આપ, એટલે હું તને આશીર્વાદ આપું. એટલે એસાવ જંગલમાં જાય છે. પણ જ્યારે આ વાત ચાલતી હતી ત્યારે આ વાત ઈસાકની પત્ની રિબકા આ વાત સાંભળી જાય છે. અને રિબકાને તેનો બીજો પુત્ર યાકૂબ પસંદ હોય છે. તેથી તે વિચારે છે કે એસાવ આવે તે પહેલાં તેના પિતાના આશીર્વાદ યાકોબને અપાવી દઉં. અને યાકોબને તે વાત કરે છે કે તું તૈયાર થઈ જા અને હું ભોજન પણ બનાવી આપું. પણ યાકોબ ડરતો હતો કે તેના પિતા તેને ઓળખી જશે તો, અને તેના પિતા આશીર્વાદ આપવાને બદલે તેને શાપ આપી દેશે તો. એટલે રિબકાએ તેને કહ્યું કે જો તારા પિતા તને શાપ આપશે તો એ મારે માથે પડશે. હું તને કહું એટલું તું કરજા. એટલે પછી રિબકાએ ભોજન તૈયાર કર્યું અને એસાવના વસ્ત્ર પહેરીને યાકોબ તેના પિતા પાસે જાય છે. અને તેના પિતાએ ભોજન કરી યાકોબને આશીર્વાદ આપ્યા અને પછી તે ત્યાંથી જતો રહ્યો. અને પછી તેનો ભાઈ એસાવ શિકાર કરીને આવે છે, તેને બનાવે છે અને પિતા ઈસાક પાસે લઈ જાય છે. ત્યારે તેને ખબર જ નથી કે ત્યાં શું બન્યું હતું. તેના પિતા સૂઈ રહ્યા હોય છે તો તેમને ઉઠાડે છે. તો પિતા તેને પૂછે છે, તું કોણ છે? એટલે એસાવ કહે છે, હું તમારો પુત્ર એસાવ છું. ઈસાક આશ્ચર્યચકિત થઈ જાય છે કે પહેલાં આવ્યું હતું તે કોણ હતું. અને એસાવને કહે છે કે તો પહેલાં આવ્યું હતું એ કોણ હતું? અને એસાવ પિતાને કહે છે કે બાપુ, તમે મને આશીર્વાદ આપો. એટલે પિતા તેને ના કરતાં પણ છેલ્લે તેને આશીર્વાદ આપે છે. પણ ત્યારે એસાવ મનમાં ને મનમાં વિચારે છે કે મારા પિતા તો થોડા દિવસના મહેમાન છે, એટલે એ જ્યારે આ દુનિયામાં નહીં રહે ત્યારે હું મારા ભાઈ યાકોબને મારી નાખીશ. પણ રિબકાને એસાવથી યાકોબને બચાવવા માટે તેણે તેના મામાના ઘરે મોકલી દે છે. પણ યાકોબને જતાં પહેલાં પિતા ઈસાક તેના લગ્ન કરવા બાબત વિશે વાત કરે છે. અને આ વાત પછી એસાવને ખબર પડે છે કે મારા મા બાપે મારા ભાઈ યાકોબને મામાના ઘરે મોકલી દીધો છે. પછી ઘણા વર્ષો સુધી યાકોબ મામાના ઘરે જ રહે છે, ત્યાં જીવન વિતાવે છે. પણ પછી એક દિવસ તે પાછો તેના વતન તેના ઘરે જવા રવાના થાય છે. ત્યારે યાકોબને રસ્તામાં ઈશ્વરના દૂતોના દર્શન થાય છે. અને યાકોબને ખબર પડે છે કે સામેથી એસાવ પણ આવી રહ્યો છે. એટલે તે ડરી જાય છે અને તે તેના પર કૃપાદૃષ્ટિ રાખે તે માટે તેના નોકરો અને તેની સાથે ઘેટા, બકરા, ગધેડી, ગધેડા બધાને ભેગા કરીને એક ભેટ તૈયાર કરીને એક ટુકડી બનાવીને મોકલે છે, જેથી એસાવ જે સામે આવે તેને મળે તો તેને આપી શકે. પણ પછી એના બીજા દિવસે સવારે તે જોવે છે તો એસાવ સામેથી આવતો હોય છે. યાકોબને એમ હતું કે એસાવ તેની સાથે સારો વર્તાવ નહીં કરે, પણ એસાવ તો સામેથી આવીને ભેટીને રડવા લાગ્યો. યાકોબને એમ હતું કે જે આશીર્વાદ પિતા પાસે તેને લીધા હતા તો તે વાતનો બદલો જરૂર એસાવ લેશે. પણ એવું કશું થયું નહીં. તો મિત્રો, આપણે આજના આ વચનમાંથી માફી આપવાનું શીખવા મળે છે. આપણી માટે કોઈ ખરાબ કામ કરે છે કે આપણું ખરાબ કરે તો આપણે તેના જેવા થવાની જરૂર નથી. કેમ કે જો આપણે એવું કરીએ તો આપણામાં અને એનામાં શું ફરક? એટલે આપણે ઈશ્વરમય જીવન જીવવું હોય તો ઈશ્વર શીખવાડે તેમ શીખવું જોઈએ. ઈશ્વર હંમેશા આપણને માફી આપતા શીખવાડે છે. જેમ આજના વચનમાં પણ એસાવ પણ ઈશ્વરમય જીવન જીવતા હતા અને એટલા માટે તેના ભાઈને તેણે માફ કરી દીધો. તેમ આપણે પણ આપણા જન્મમાં લોકોને માફ કરતા શીખવવું જોઈએ. આપણે જો આપણા આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું હોય, ઈશ્વરના કયામાં રહેવું હોય અને ઈશ્વરના રાજ્યમાં જવા લાયક થવું હોય તો આપણે પણ માફ કરતાં શીખવવું જોઈએ. કેમ કે જો આપણે માફ નહીં કરીએ તો આપણે એકસાથે બે લોકોને જીવનમાં મથી રાખીશું અને આપણે આપણા આધ્યાત્મિક જીવનમાં આગળ નહીં વધી શકીએ. એટલે માફ કરીને આપણે પોતે અને સામેવાળા બંનેને મૂકી શકીશું. આપણે તો પવિત્ર અને શુદ્ધ થઈશું અને સામેવાળાને પણ એક પ્રેરણા આપી શકીશું જીવન જીવવા માટે. એટલે જીવનમાં
આપણે હંમેશા બધાને માફ કરતાં શીખવવાનું છે અને આપણા આધ્યાત્મિક જીવનમાં આગળ વધવાનું છે. મિત્રો, આજે આપણે આજના વચનમાં ઘણું શીખવા મળ્યું છે કે આપણે પણ એસાવની જેમ લોકોને માફ કરતાં શીખવવું જોઈએ અને આપણે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવી જોઈએ. આજની આ શીખ માટે પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યો. તેના દ્વારા આપણે તેમના લાયક બની શકીએ છીએ. હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તમારો આભાર.